બધા જ બાળકોને સૌપ્રથમ તો મારા જય સ્વામિનારાયણ. બાળકો, આપણે જે ચાલુ કરીએ પહેલાં તમને થોડીક ખ્યાલ જ છે કોરોના વિશે, બરાબર છે. આમ તો એકાદ વર્ષથી આપણે આ બધા જે છે તકલીફમાં મુકાયા છીએ કોરોનાને લીધે. તો મારી એટલી જ તમને સલાહ છે કે બને ત્યાં સુધી તમે ઘરની બહાર જે છે જવાનું અવોઇડ કરજો. એટલે કે કારણ વગર જે છે ઘરની બહાર છે નીકળતા નહીં. તમારું અને તમારા ફેમિલીનું બધાનું ખાસ અને ખાસ બધાનું અત્યારે સ્વાસ્થ્ય જે છે એ સાચવજો. અને તમારે જે સ્ટડીનું જે છે એ તમને બધા જ અહીંથી સર જે છે અમે તમને અહીંથી મોકલાવતા જશું, જેથી કરીને તમારું સ્ટડી જે છે એ પણ બગડે નહીં. સો હાલ તમારું સ્વાસ્થ્ય જે છે અને તમારા પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય જે છે એ ખાસ અને ખાસ સાચવશો. અને કારણ વગર કોઈ પણ જગ્યાએ બહાર જે છે એ જવું નહીં. અત્યંત જરૂરિયાત હોય અને બહાર નીકળવું પડે એવું હોય તો હંમેશા માસ્ક જે છે એ રાખવું અને લોકોથી સોશિયલ ડિસ્ટન્સ છે એ જાળવવું અને તમારા હાથ જે છે એને સેનિટાઈઝ છે એ કરતા રહેવા. આમાં ધ્યાન રાખવું, કારણ કે બીજી લેયર જે છે અત્યારે તમને બધાને ખ્યાલ છે કે બહુ એટલે બહુ ભયાનક અને અત્યંત ખરાબ જે છે. અને એમાંથી પણ પાછી આપણી હેલ્થ ફેસિલિટીઝ છે એ પણ અત્યારે એટલી ખરાબ છે કે ક્યાંય હોસ્પિટલમાં ક્યાંય પણ આપણે જગ્યા જે છે એ મળતી નથી. તો તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે કારણ વગર ઘરની બહાર નીકળશો નહીં. અત્યંત જરૂરી હોય, બહાર નીકળવું પડે એવું હોય તો હંમેશા માસ્ક જે છે એ લગાવીને નીકળો. માણસોથી બને એટલું અંતર છે એ જાળવો અને બને ત્યાં સુધી કોઈની સાથે હાથ જે છે એ પણ મિલાવવાના નહીં. સો બધા જ જે કોરોના માટેના જે નિયમો સરકારે બહાર પાડેલા છે એને ધ્યાનમાં રાખશો અને ત્યારબાદ બધા જે છે તમારું એ સ્વસ્થ રહેશો. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર હેનરીનો નિયમ વિશે આપણે ભણી ગયા. હેનરીનો નિયમ અને એના જે દાખલો જ છે એ આપણે પૂરો કર્યો હતો. હેનરીના નિયમ છે એનો ઉપયોગ જે છે એ શું છે એ આપણે જોઈએ. હેનરીના નિયમમાં આપણે વાત કરી હતું કે પી ચલે છે એક્સ. ટૂંકમાં દબાણ જે છે એ દ્રાવ્યતા મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે બાળકો, કોઈ પણ ઠંડુ પીણું હોય, દાખલા તરીકે તમારી સાદી સોડા છે, રણછોડભાઈની સોડા છે, થમ્સઅપ છે કે સ્પ્રાઇટ જે છે, એની અંદર કોઈ બી તમે ઠંડુ પીણું લો એમાં એક જ વાયુ હોય અને એ કયો હોય તો કે CO2 વાયુ છે. દાખલા તરીકે હું એમ કહું કે તમે થમ્સઅપ છે એને ખોલીને ઢાંકણું કાઢી અને ખોલીને તમે 1 થી 2 કલાક રાખી દો તો બધો જ ગેસ છે એ ઉડી જશે. પછી તમે પીશો તો એ શરબત જેવું લાગશે. કેમ? તો અંદરનો ગેસ છે એ તો ઉડી ગયો છો. બીજું ઘણી વાર આપણે બાળકો કહેતા હોય કે ભાઈ તમારી સોડા જે છે એટલી બધી સ્ટ્રોંગ નહોતી. તો એનું કારણ શું? જો CO2 એની અંદર વાયુ જે છે એ દ્રાવ્યતા એની ઓછી હોય તો એ ઓછી સ્ટ્રોંગ લાગે. વધારે દ્રાવ્ય હોય તો એ સોડા તમને વધારે સ્ટ્રોંગ લાગે છે. ટૂંકમાં કવિ એવું કહેવા માંગે છે કે ઠંડા પીણામાં CO2 ની દ્રાવ્યતા જે છે એ વધારવા માટે એને ઊંચા દબાણે ભરવામાં આવે છે. કેમ? તો કે દબાણ વધારશો તો એની દ્રાવ્યતામાં પણ શું થાય? વધારો. દબાણ વધારો, દ્રાવ્યતા વધે. સો કોઈ પણ ઠંડા પીણામાં CO2 ની દ્રાવ્યતા વધારવા માટે તેને ઊંચા દબાણે ભરવામાં આવે છે, જેથી કરીને દ્રાવ્યતા જે છે એ વધશે જ્યારે તમે દબાણ જે છે વધારશો. પણ બાળકો, તમને ખ્યાલ છે મરજીવિયાઓ એટલે તો ઇંગ્લિશમાં તમે કહી શકો છો સ્કુબા ડાઇવર, કે દરિયાના પાણીમાં જે નીચે જાતા હોય છે. અને તમે ઘણીવાર નેશનલ જિયોગ્રાફિક અથવા ડિસ્કવરીમાં જોયું હોય કે એમને આખું એક કીટ, એક શૂટ જે છે એ પહેરેલું હોય છે બ્લેક કલરનું. પગમાં આગળ પાંખિયા જેવું હોય છે અને પાછળ જે છે એક સિલિન્ડર જે છે એ રાખેલો હોય ને મોઢું આખું ઢાંકેલું હોય છે. તો એ સ્કુબા ડાઈવર જે છે તો મરજીવિયાઓ છે દરિયાના પાણીમાં નીચે જાય એમ દબાણ જે છે એ વધે. જેમ તમે જમીનથી જેમ નીચેની તરફ જાઓ છો એમ નીચે દબાણ જે છે એ તો વધવાનું. તો દરિયાના પાણીમાં જ્યારે ક્યારેક પણ એ નીચે જશે ત્યારે એને ઊંચા દબાણે શોષણ કરવું પડે છે. ત્યારે ઊંચા દબાણે શોષણ. સો મરજીવિયાઓ દરિયાના પાણીમાં નીચે જતા ઊંચા દબાણે શોષણ કરવું પડે છે. તો થાય શું? તો કે ભાઈ દબાણ વધતા, દબાણ જે છે ઊંચું છે એટલે કે વધારે છે.
તો દબાણ વધતા જે માંસપેશીઓ જે છે એની અંદર જે વાતાવરણીય વાયુઓ છે એની દ્રાવ્યતા જે છે એ વધશે. થાય શું? તો કે ભાઈ દબાણ વધતા અથવા ઊંચા દબાણે વાતાવરણીય વાયુઓની દ્રાવ્યતા એમાં પણ વધારો થાય અને દબાણ વધે છે, દ્રાવ્યતા વધશે. હવે જ્યારે ક્યારે પણ મરજીવ્યાઓ જે છે એ નીચેથી ઉપર તરફ આવે છે, અત્યારે દરિયામાં નીચેની તરફ છે, હવે ધીમે ધીમે જેમ જેમ બહાર ઉપર આવશે એમ એમ દબાણ જે છે એમાં ઘટાડો થાય અને જે વાતાવરણીય વાયુઓ જે છે માંસપેશીઓની દાખલ થતા એ ધીમે ધીમે જે છે એ બહાર આવશે. જ્યારે બહાર આવે છે ત્યારે શું થાય? તો કે ભાઈ એમાં માંસપેશીઓ હોય એમાં નાઇટ્રોજન વાયુ જે છે એના પરપોટા છે એ ઉત્પન્ન થાય. દાખલા તરીકે આ માંસપેશીઓ છે, ઓક્સિજન વાયુ જે છે નાઇટ્રોજન વાયુ છે, કારણ કે વાતાવરણીય બધા છે, તો નાઇટ્રોજન વાયુનું કદ જે છે એ મોટું છે. જ્યારે એ ઉપર આવશે આ રીતના, ત્યારે માંસપેશીઓની અંદર નાઇટ્રોજન વાયુના પરપોટા જે છે એ ઉત્પન્ન થાય, જે ખૂબ જ પીડાદાયક હોય છે. અને એ જે અવસ્થા જે છે એ અવસ્થાને બેન્ડ્સ તરીકે ઓળખાય છે. કઈ રીતના ઓળખાય છે બાળકો? બેન્ડ્સ તરીકે ઓળખાય. કે નાઇટ્રોજનના પરપોટા જે છે એ ઉત્પન્ન થાય છે જે ખૂબ પીડાદાયક હોય છે. એને તમે ઘટનાને આને તમે કહી શકો છો બેન્ડ્સ. શું કહી શકાય? બેન્ડ્સ. તો નાઇટ્રોજનની ઊંચી સાંદ્રતા અસર ઓછી કરવા માટે, શું કરવા માટે? ઓછી કરવા માટે તમારે હિલિયમથી મંદ કરેલી હવા જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ભાઈ હિલિયમથી મંદ કરેલી હવા. શેના વડે? હિલિયમથી મંદ કરેલ હવા, આ જે છે આનો ઉપયોગ થાય છે. જેમાં સામાન્ય રીતે 11.7% જેટલું હિલિયમ, 32.1% જેટલું ઓક્સિજન અને 56.2% જેટલું નાઇટ્રોજન, આ ત્રણ વાયુઓનું મિશ્રણ જે છે એ ભરવામાં આવે છે. એ શેમાં ભરવામાં આવે? તો કે મરજીવ્યાઓ જે છે એની પાછળ જે સિલિન્ડર રાખ્યું હોય છે એ સિલિન્ડરની અંદર આ ત્રણ વાયુઓનું મિશ્રણ છે એ ભરવામાં આવે છે, હિલિયમ, ઓક્સિજન અને નાઇટ્રોજન. માંસપેશીઓમાંથી આ જે નાઇટ્રોજનના પરપોટા જે છે ઉત્પન્ન થાય છે, જે ખૂબ જ પીડાદાયક હોય છે, અને એની અસર જે છે એ દૂર કરવા માટે હિલિયમ વડે મંદ કરેલી હવા જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે હિલિયમ જે છે એ નિષ્ક્રિય છે. કેવો છે? નિષ્ક્રિય. બીજો તમને બાળકો ખ્યાલ હોય કે તમે જે ઓલા પડીકા ખાતા હોય બાલાજી વેફરના કે જે કોઈ પણ, તો એની અંદર વેફર જે છે તો થોડીક હશે, તો બાકીનો શું ભર્યો હોય? તો કઈ હવા ન હોય. એમાં સામાન્ય રીતે નાઇટ્રોજન છે એ ભરવામાં આવે છે. કારણ કે નાઇટ્રોજન જે છે એ નિષ્ક્રિય છે, કે તમારો જે ખાદ્ય પદાર્થ છે એને એ નુકસાન નથી પડતો, એટલે કે બગાડતો નથી. એટલા માટે તેમાં લખેલું હોય છે કે બેસ્ટ બિફોર 6 months. જો એ નાઇટ્રોજન ન હોય ને હવા ભરેલી હોય તો અંદર જે ખાદ્ય પદાર્થ છે એ ટૂંક સમયની અંદર બગડી જાય. પણ એ નથી બગડતો એનું કારણ શું છે? તો કે એની અંદર નાઇટ્રોજન જે છે એ ભરવામાં આવે છે. શું ભરવામાં આવે છે? નાઇટ્રોજન. આ હતું મરજીવ્યાઓ માટે. બીજી વસ્તુ, ઊંચી જગ્યાએ જે લોકો રહેતા હોય, પહાડો ઉપર જે વ્યક્તિઓ રહેતા હોય, કે જે ઊંચાઈ ઉપર આવેલું છે, તો તમને ખ્યાલ છે કે જેમ ઊંચાઈ ઉપર તમે જાઓ છો એમ ઓક્સિજન જે છે, વાતાવરણીય ઓક્સિજન છે એનું પ્રમાણ જે છે, એની સાંદ્રતા છે એ ઘટતી જાય. વધારે ઊંચાઈ પર ઓક્સિજનની સાંદ્રતા જે છે એ ઘટે છે. એની હિસાબે થાય શું? તો કે લોહીમાં અને માંસપેશીઓમાં પણ ઓક્સિજનની દ્રાવ્યતા જે છે એ ઘટશે. કારણ કે જમીન ઉપર જે ઓક્સિજનનું સ્તર હોય એનું પ્રમાણ હોય, એના કરતા જેમ તમે હાઈટ ઉપર જતા જાઓ એમ ઓક્સિજનનું પ્રમાણ છે એ ઘટતું જાય. એટલા માટે જ બાળકો તમને ખ્યાલ હોય તો વિમાનની અંદર, ફ્લાઇટની અંદર એક જેમ હાઈટ ઉપર જાય અમુક લેવલ ઉપર માની લો ક્યારેક એવું લાગે કે ઓક્સિજનનું પ્રમાણ વધારે ઘટી ગયું છે, તો કૃત્રિમ રીતે ઓક્સિજન જે છે એમાં રાખેલું હોય છે. એ દરેક પેસેન્જરની સીટ ઉપર જે છે રાખેલું હોય કે જે લોકોને ઓક્સિજન છે એ ઓછું મળતું હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એ કૃત્રિમ રીતે ઓક્સિજન છે એ લઈ શકે છે. કારણ કે જેમ તમે હાઈટ ઉપર જાઓ એમ ઓક્સિજનનું પ્રમાણ અથવા એની સાંદ્રતા છે એ ઘટશે.
તો ઊંચાઈ પર રહેતા જે વ્યક્તિઓ છે એમના લોહીમાં અને માંસપેશીઓમાં, લોહી અને માંસપેશીઓ ઓટોની દ્રાવ્યતા જે છે એ ઘટશે. કેમ? તો કે ભાઈ ઓક્સિજનનું પ્રમાણ જ ઓછું છે, ત્યારે જરૂરિયાત કરતા ઓછું જ ઓક્સિજન મળવાનું છે. જેના હિસાબે આવા વ્યક્તિઓ જે છે તેમની વિચારસરણી છે, તો વિચારવાની ક્ષમતા જે છે એમાં ઘટાડો થાય છે. અને એ જે કન્ડિશન છે એને કહેવાય એનોક્સિયા. શું કહેવાય બાળકો? એનોક્સિયા એક પરિસ્થિતિ છે, એનોક્સિયા એક કન્ડિશન છે કે જેમાં માંસપેશીઓ અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જે છે એ ઓછું હોવાથી એમને વિચારવાની ક્ષમતા જે છે એ ઘટાડો થાય છે. એમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ જે છે બાળકો એ હેનરીભાઈના નિયમનો ઉપયોગ છે. શું છે બાળકો? હેનરીભાઈના નિયમનો ઉપયોગ છે. ત્યારબાદ આપણે જોઈએ બાળકો તાપમાનની અસર. હવે અહીંયા દ્રાવ્ય જે છે એ વાયુ છે, દ્રાવક જે છે એ પ્રવાહી છે. તો દ્રાવણ જે છે એ કેવું થાય? તો પ્રવાહી દ્રાવણ થશે. તો બાળકો તમને ખ્યાલ છે કે ભાઈ વાયુમય દ્રાવ્ય પ્લસ પ્રવાહી દ્રાવક, દ્રાવણ જે છે એ પ્રવાહી દ્રાવણ બનશે. કેમ ભાઈ? કેમ ભાઈ? કેમ 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 કેમ? કારણ કે દ્રાવક પ્રવાહી છે અને આ પ્રક્રિયામાં સાથે ઉષ્મા જે છે એ મુક્ત થાય. શું થાય? ઉષ્મા મુક્ત થાય. જો કોઈ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય તો એવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ટૂંકમાં આ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક છે. હવે મેં તમને કીધું હતું કે જો આવી પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશામાં વધારે હોય તો દ્રાવ્યતા જે છે એ વધે, અને જો પ્રતિગામી દિશામાં વધારે હોય તો દ્રાવ્યતા જે છે એ ઘટે. લસેટેલીનો સિદ્ધાંત જે છે એ પ્રમાણે જોવા જઈએ તો એમ કહી શકાય કે લસેટેલીના સિદ્ધાંત પ્રમાણે જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય અને મારે પુરોગામી દિશામાં લઈ જવી હોય તો તાપમાનનો ઘટાડો છે એ ફાયદાકારક થાય. એનો મતલબ કે આવી પ્રક્રિયા માટે તાપમાન ઘટાડતા એની દ્રાવ્યતા જે છે એ વધશે. કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો તાપમાન ઘટાડતા દ્રાવ્યતા જે છે એ વધશે. તાપમાન ઘટાડતા પ્રક્રિયા છે પુરોગામી દિશામાં. તો એમ પણ કહી શકાય કે તાપમાન જે છે એ વધારવામાં આવે, તાપમાન જે છે એ વધારવામાં આવે તો શું થાય? તો કે આ પ્રક્રિયામાં તાપમાન વધારતા દ્રાવ્યતા જે છે એ ઘટશે. ટૂંકમાં ઊંધું છે. તાપમાન ઘટાડો તો દ્રાવ્યતા વધે, તાપમાન વધારો તો દ્રાવ્યતા ઘટશે. અને અહીંયા વાયુમય દ્રાવ્ય છે, જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈને પ્રવાહી દ્રાવણ બનાવે છે અને તમે તાપમાન વધારો તો હંમેશા યાદ રાખજો, હંમેશા હંમેશા ને હંમેશા તો કે એની દ્રાવ્યતા છે એ ઘટે. સુકાવીને એનું પણ તમને કારણ કહું બાળકો. આ પ્રવાહી છે, આની અંદર આ દ્રાવ્ય થયેલ વાયુના અણુઓ છે, દ્રાવ્ય થયેલ વાયુના અણુઓ છે. અહીંયા ઉપર મેં લખ્યું કે તાપમાન વધારતા એની દ્રાવ્યતા છે એ ઘટે છે. શું કામ ઘટે? માની લો કે આ પાત્રને તમે નીચેથી ગરમ કરો છો, હોટ કરો છો, તો શું થાય બાળકો? તો અહીંયા જે દ્રાવ્ય થયેલા વાયુના અણુઓ છે એ ઉડી જાય કે નહીં? બાષ્પ અવસ્થામાં ઉડી જાય કે નહીં? તો દ્રાવ્યતામાં શું થયું? ઘટાડો. શું થયો ભાઈ? ઘટાડો થયો. તો કવિ આમ પણ કહી શકે કે તાપમાન વધારતા દ્રાવણમાં દ્રાવ્ય થયેલા વાયુના અણુઓ છે એ જે છે એ હવામાં ઉડી જાય છે, હવામાં ઉડી જાય છે, જેને હિસાબેની દ્રાવ્યતા છે એમાં ઘટાડો થાય. પછી દેખીતી વાત છે, આપણી પાસે પાત્ર છે કોઈ કે જેની અંદર પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ વાયુના અણુઓ છે. હવે તમે નીચેથી ગરમ કરો, ગરમ કરશો એટલે થાય શું? જે દ્રાવ્ય થયેલા વાયુના અણુઓ છે એ બાષ્પ અવસ્થામાં ઉડી જશે. ઉડી ગયા એટલે દ્રાવ્યતા છે એમાં શું થયું? તો કે ઘટાડો થયો. શું થયો? ઘટાડો. ટૂંકમાં તાપમાન વધારતા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા છે એ ઘટે છે. શું થાય છે બાળકો? ઘટે છે.
આ હંમેશા 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 ને હંમેશા ધ્યાનમાં રાખજો. શું? તો કે તાપમાન વધારતા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા છે એ ઘટે છે. કેવી થાય છે? ઘટે. એનું મેં તમને સિમ્પલ કારણ પણ સમજાવ્યું કે ભાઈ દ્રાવ્ય થયેલ વાયુના અણુઓ છે, તમે એને નીચેથી ગરમ કરો છો, ગરમ કરો એટલે બાષ્પ અવસ્થામાં ઉડી જાય, દ્રાવ્યતા છે એ ઘટે છે. આ સિમ્પલ લોજિક છે કે અણુઓ છે એ હવામાં ઉડી જાય છે, જેના હિસાબે એની દ્રાવ્યતામાં શું થાય તો કે ઘટાડો થાય છે. ખ્યાલ આવી ગયો બાળકો? બધાને ક્લિયર થઈ ગયું આટલું? ત્યારબાદ જોઈએ બાળકો પ્રવાહી પ્રવાહી દ્રાવણ. ટૂંકમાં અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે. સો પહેલી વાત, પ્રવાહી દ્રાવણ હોય એનો મતલબ એમ થયો બાળકો કે અહીંયા દ્રાવક જે છે એ તો પ્રવાહી જ હશે. પણ એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો, પ્રવાહી દ્રાવણ હોય એની અંદર સામાન્ય રીતે દ્રાવ્ય જે છે એ ઘન અથવા પ્રવાહી અથવા વાયુ પણ હોઈ શકે છે. વાયુ પણ હોઈ શકે. ચોખવટ કરું છું કે ખાલી પ્રવાહી દ્રાવણ હોય તો એમાં દ્રાવક તો પ્રવાહી જ હશે, પણ દ્રાવ્ય જે છે એ કોઈ પણ હોઈ શકે છે. બીજી વસ્તુ તો કે અહીંયા દ્રાવક જે છે એ બાષ્પશીલ હશે. હવે તમને ખ્યાલ છે કે પ્રવાહી છે તો એ બાષ્પમાં રૂપાંતર થઈ શકે, એટલે દ્રાવક જે છે એ બાષ્પશીલ કહેવાય, એ બાષ્પમાં રૂપાંતર થઈ શકે. પરંતુ દ્રાવ્ય જે છે એ બાષ્પશીલ હોઈ પણ શકે, હોય અથવા ન હોય. એટલે શું છે આ કઈ સમજાણું નહીં. માની લો કે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે તો એ બંને બાષ્પશીલ હોય, બંને બાષ્પમાં રૂપાંતર થઈ શકે. પણ માની લો કે તમારો દ્રાવ્ય છે એ ઘન છે. કેવો છે? ઘન છે. તો પછી એ અબાષ્પશીલ હોય, એનો મતલબ કે બાષ્પમાં રૂપાંતર ન થઈ શકતું હોય. એટલા માટે બાષ્પશીલ હોય પણ ખરા અથવા ન પણ હોય. જો દ્રાવ્ય તરીકે વાયુ અથવા પ્રવાહી હોય તો એ બાષ્પમાં રૂપાંતર થાય, પણ ઘન હોય તો એ રૂપાંતર થાય એવું જરૂરી નથી. એટલા માટે દ્રાવક તો બાષ્પશીલ છે જ, અને દ્રાવ્ય જે છે એ બાષ્પશીલ હોય પણ ખરા અને ન પણ હોય. તો આ વસ્તુ ધ્યાન રાખજો. બાષ્પશીલ એટલે કે જે બાષ્પમાં વાયુમાં રૂપાંતર થઈ શકતું હોય, અને અબાષ્પશીલ એનો મતલબ કે જે બાષ્પમાં રૂપાંતર ન થઈ શકતું હોય એને અબાષ્પશીલ કહેવાય. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકો બધા સ્ક્રીનશોટ છે આનો એ તમે લઈ લો. બરાબર છે? આ હેનરીના નિયમનો ઉપયોગ, તાપમાનની અસર, અને ત્યારબાદ આપણે પ્રવાહી પ્રવાહી બાષ્પનું બાષ્પ દબાણ છે હમણાં આગળ જોશું. તો બાળકો ત્યારબાદ આપણે જોશું પ્રવાહી પ્રવાહીઓના બાષ્પ દબાણ. પણ એની પહેલા હું જે અમુક ટોપિક અત્યારે કરાવું છું એ તમારા ટેક્સ્ટ બુકની અંદર નથી, પણ જરૂરી છે અને તમને ખબર પડવી જોઈએ એટલા માટે એ પહેલા કરાવું છું. પછી આપણે પ્રવાહી પ્રવાહી બાષ્પ દબાણ છે જોશું. સૌથી પહેલા તો બાળકો બાષ્પ દબાણ કોને કહેવાય એ તમને કહી દઉં. બાષ્પ દબાણ એને હું શોર્ટમાં લખીશ બાદ. બાદ એટલે બીજું કઈ નહીં, બાષ્પ દબાણ એટલે શું? નિયત તાપમાને કોઈ પણ પ્રવાહી, પછી એ દ્રાવક હોય કે દ્રાવણ હોય, એમાં પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા સમાન થાય ત્યારે બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય. આ સમયે પ્રવાહીની સપાટી પર રહેલા વાયુના અણુઓ દ્વારા લાગતું દબાણ કે જે અચળ હોય એને જે દબાણ જે છે એને તમે કહી શકો છો એનું બાષ્પ દબાણ. ફરી પાછું કરું છું. નિયત તાપમાને કોઈ પણ પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણ પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતા અણુઓની સંખ્યા સમાન હોય ત્યારે ગતિશીલ સંતુલન સ્થપાય. આ સમયે પ્રવાહીની સપાટી પર રહેલા અણુઓ દ્વારા લાગતું દબાણ કે જે અચળ હોય એને તમે બાષ્પ દબાણ કહી શકો છો. એની વ્યાખ્યા આપવી હોય તો મારે આમ કહી શકાય કે નિયત તાપમાને કોઈ પણ પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણમાં પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી
માં રૂપાંતર થતા અણુઓની સંખ્યા સમાન થાય ત્યારે એ સમયે ગતિશીલ સંતુલન સ્થપાય. શું સ્થપાય છે? ગતિશીલ સંતુલન સ્થપાય. એનો મતલબ કે જેટલા પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે અણુઓ, એટલા જ બાષ્પમાંથી રૂપાંતર શેમાં થશે? પ્રવાહીમાં. એનો મતલબ એમ થયો કે આ સમયે પ્રવાહીની સપાટી પર બાષ્પના અણુઓ દ્વારા લાગતું દબાણ કે જે અચળ હોય છે તેને શું કહેવાય? બાષ્પ દબાણ કહેવાય. અહીંયા એકવાર બાળકો ગતિશીલ સંતુલન સ્થપાઈ જાય એટલે થાય શું? માની લો કે અહીંયા જે છે કોઈ પ્રવાહી છે, પાત્ર જે છે ઉપરથી આપણે બંધ કરી દીધું છે, તમે એને નીચેથી ગરમ કરશો એટલે શરૂઆતમાં શું થાય તો કે ધીમે ધીમે પ્રવાહીમાંથી બાષ્પમાં અણુઓ છે એ રૂપાંતર થાય કે નહીં? તાપમાન તમે નિયત કરી નાખો, અચળ કરી નાખો એટલે શું થાય તો કે ગતિશીલ સંતુલન સ્થપાય. ગતિશીલ સંતુલન ક્યારે સ્થપાય? કે જેટલા અણુઓ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે એટલા જ બાષ્પમાંથી શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. એનો મતલબ કે ગતિશીલ સંતુલન સ્થપાય ત્યારે બાષ્પ અવસ્થામાં રહેલા અણુઓની સંખ્યા અચળ બને. કેમ? હું એમ કહું કે 50 અણુ જાય છે તો 50 અણુ આવે છે તો ઉપર જેટલા છે એટલા રહેવાના કે નહીં? એટલે મેં લખ્યું છે અહીં અચળ છે, અચળ હોય છે. અને એ અણુઓ દ્વારા પ્રવાહીની સપાટી પર લાગતું દબાણ છે એને તમે કહી શકો છો બાષ્પ દબાણ. શું કહેવાય? બાષ્પ દબાણ. હવે કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ છે એ બે પરિબળો પર આધાર રાખે છે. બાષ્પ દબાણને અસર કરતા પરિબળો બે છે. એમાંનો પહેલો જે છે એ છે પ્રવાહીનો સ્વભાવ. જો એમ કહું કે પ્રવાહીના અણુઓ વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ ઓછું હોય. કેવું હોય? ઓછું હોય. તો એ સરળતાથી પ્રવાહીમાંથી બાષ્પમાં જતા રહેશે. એનો મતલબ એમ થયો કે વધુ ને વધુ અણુ બાષ્પમાં રૂપાંતર થાય તો એનું બાષ્પ દબાણ છે એમાં પણ વધારો થશે. પણ જો અણુ વચ્ચેનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે છે તો એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર નહીં થાય તો બાષ્પ દબાણ પણ ઓછું થશે. સો કવિ એવું કહેવા માંગે છે, કવિ શું કહે છે કે પ્રવાહીના અણુઓ વચ્ચે જ્યારે ક્યારે પણ આંતર આણ્વીય આકર્ષણ બળ એ ઓછું હોય, ઓછું છે. માની લો કે અણુઓ છે આટલા દૂર છે તો એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર થઈ જશે. પણ એકદમ આકર્ષણ બળ વધારે છે તો એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર નહીં થાય. જો આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું તો સરળતાથી બાષ્પમાં રૂપાંતર થાય. એનો મતલબ કે જો આવું હોય તો એનું બાષ્પ દબાણ જે છે એ વધશે. કેવું થશે? વધશે. કેમ? તો કે સરળતાથી પ્રવાહીના અણુઓ છે એ બાષ્પમાં રૂપાંતર થઈ શકે. એને હિસાબે એના બાષ્પ દબાણમાં પણ શું થાય તો કે વધારો થાય. શું થાય? વધારો થાય. તો પહેલો પરિબળ તો એ છે પ્રવાહીનો સ્વભાવ અને બીજો જે પરિબળ છે એ છે તાપમાન. હવે આ તો દેખીતી વાત છે બાળકો, જેમ જેમ કોઈ પણ પ્રવાહીનું તમે તાપમાન વધારો એમ એમ વધુ ને વધુ પ્રવાહીની સપાટી પરના અણુઓ છે એ પ્રવાહીની સપાટી છોડી બાષ્પમાં રૂપાંતર થાય. જેના હિસાબે એના બાષ્પ દબાણમાં શું થાય તો કે વધારો થાય. શું થાય? વધારો થાય. ટૂંકમાં કવિ એવું કહે છે કે તાપમાન વધારતા કોઈ પણ પ્રવાહીના બાષ્પ દબાણમાં શું થાય તો કે વધારો થાય. શું થાય? વધારો. કેમ? તો કે તાપમાન વધતા વધુ ને વધુ અણુઓ પ્રવાહીની સપાટી છોડી બાષ્પમાં રૂપાંતર થાય અને જેમ બાષ્પ અવસ્થામાં અણુઓની સંખ્યા વધારે એમ બાષ્પ દબાણ પણ વધારે હોય. આ એક નોંધ કરીને તમને લખી દઉં છું, ટેક્સ્ટબુકમાં તમે લખી નાખજો. જેમ બાષ્પ અવસ્થામાં અણુઓની સંખ્યા વધારે એમ બાષ્પ દબાણમાં વધારો થાય. તાપમાન વધતા પણ બાષ્પ દબાણ છે એ વધે. શું કામીને? કારણ કે તાપમાન વધારતા વધુ ને વધુ અણુઓ છે એ પ્રવાહીની સપાટી છોડી બાષ્પમાં રૂપાંતર થાય એટલા માટે એનું બાષ્પ દબાણ છે એ વધે છે. તો બાળકો ત્યારબાદ આપણે જોશું પ્રવાહીનું બાષ્પ દબાણ.
પ્રવાહીનું બાષ્પ દબાણ, એનો મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે. તો દ્રાવણમાં બાષ્પ દબાણ છે એ બંને ઘટકને લીધે હોય છે. પ્રવાહી એનો મતલબ કે દ્રાવ્ય છે એ પણ પ્રવાહી છે અને દ્રાવક જે છે એ પણ પ્રવાહી છે. સો એમ કહી શકાય કે દ્રાવણમાં બાષ્પ દબાણ બંને ઘટકોને લીધે હોય છે. તો દાખલા તરીકે આપણી પાસે કોઈ એક મિશ્રણ છે, પ્રવાહી 1 અને પ્રવાહી 2 નું. આ પ્રવાહી 1 અને 2 એનું મિશ્રણ છે અને આ એક પ્રણાલી છે જે ગતિશીલ સંતુલનમાં છે. શેમાં છે? ગતિશીલ સંતુલન. તો દાખલા તરીકે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એને આપણે કહી દો પી કુલ અથવા પી ટોટલ. ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ એને કહી દો P1. ઘટક 2 એનું આંશિક બાષ્પ દબાણ એને કહી દો P2. બે ઘટકનું મિશ્રણ છે, 1 અને 2 એનું મિશ્રણ છે. દ્રાવણમાં બાષ્પ દબાણ 2 ના હિસાબે હશે એટલે આપણે કીધું કુલ બાષ્પ દબાણ P ટોટલ. ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણને કહી દો P1, ઘટક 2 ના આંશિક બાષ્પ દબાણને કહી દો P2. તો રાઉલ્ટનો નિયમ એમ કહે છે કે દ્રાવણમાં રહેલા પ્રત્યેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. શું બાળકો? રાઉલ્ટભાઈ ના નિયમ પ્રમાણે આગળ આવશે રાઉલ્ટભાઈ કે દ્રાવણમાં રહેલા પ્રત્યેક એટલે કે દરેક બાષ્પશીલ ઘટક ના આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. કોના સમપ્રમાણમાં હોય છે? ના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. સો P1 જે છે એ પણ એના મોલ અંશના સમપ્રમાણમાં એટલે કે X1 અને P2 જે છે એ પણ એના મોલ અંશના સમપ્રમાણમાં એટલે કે X2. રાઉલ્ટના નિયમનું સ્ટેટમેન્ટ પાછું એકવાર કહું છું. દ્રાવણમાં રહેલા પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. કોના સમપ્રમાણમાં હોય? તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. સો બાળકો, આ બાષ્પ દબાણ અને બાષ્પ દબાણને અસર કરતા બે પરિબળો, આટલી વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી, વધારાનું છે. આનો તમે સ્ક્રીનશોટ છે એ પાડી લ્યો અને ત્યારબાદ બોર્ડમાંથી તમે જે કાંઈ પણ મેં વધારાનું કીધું છે એ તમે લખી લ્યો. અહીંથી હવે આગળ જે છે એ હમણાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો અત્યારે બાળકો આનો સ્ક્રીનશોટ છે એ તમે લઈ લ્યો. તો બાળકો આપણે જોયું કે લાસ્ટમાં રાઉલ્ટભાઈનો નિયમ છે એ એમ કહે છે કે દ્રાવણમાં રહેલા પ્રત્યેક બાષ્પશીલ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આપણી પાસે બે ઘટકો છે, ઘટક 1 અને ઘટક 2. બંને જે છે એ પ્રવાહી છે. તો રાઉલ્ટના નિયમ પરથી એમ કહી શકાય ઘટક 1 નું આંશિક બાષ્પ દબાણ એટલે કે P1 એના મોલ અંશના સમપ્રમાણમાં એટલે કે X1 છે એના મોલ અંશ છે. So therefore લખાય P1 બરાબર P10 into X1. P10 છે એને કહેવાય શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ છે અને તે જ રીતે ઘટક 2 માટે P2 ચલે છે X2. So therefore લખાય P2 બરાબર P02 into X2. અહીંયા P01 અને P02 બંને અચળાંક તરીકે ઉમેર્યા છે, ચલે છે દૂર કરવા માટે બેને ઉમેર્યા છે. P10 એ જે છે એને કહેવાય શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ અને P02 આને કહેવાય શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ.
તો આંશિક બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં છે અત્યારે. પરંતુ ઘણા વર્ષો પહેલા આપણી દુનિયામાં એક ભાઈ આવી ગયા હતા, સારું સારું કહી ગયા અને પછી ગુજરી ગયા. એ ભાઈ કોણ હતા? તો કે ડાલ્ટનભાઈ. ડાલ્ટનભાઈના મત પ્રમાણે શું કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના આંશિક બાષ્પ દબાણના સરવાળા જેટલું થાય. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકોના આંશિક બાષ્પ દબાણના સરવાળા જેટલું થાય. આ તમારે ચેપ્ટર નંબર 5 ધોરણ 11 એમાં નિયમ આવી ગયો કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, આ લખી દઉં છું, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ તેમાં રહેલા દરેક ઘટકોના આંશિક બાષ્પ દબાણનો સરવાળો છે. તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ પી ટોટલ કહીએ તો પી ટોટલ બરાબર લખાય P1 પ્લસ P2. પણ ભાઈ P1 અને P2 ની કિંમત તો આપણી પાસે છે, સો ધેરફોર લખાય P total is equal to P10 into x1 plus P20 into x2. આ સર આ તમે શું કર્યું ભાઈ? શું કર્યું ભાઈ? P1 ની કિંમત મૂકી છે અને P2 ની કિંમત આ મૂકી છે. આ સૂત્ર અગત્યનું છે કે P total બરાબર P10 into x1 plus P20 into x2. હવે ગમે એટલા ઘટકો હોય બાળકો, એ દરેકના મોલ અંશનો સરવાળો તો એક જ થાય ને. આવું મેં તમને શીખવાડ્યું છે તો આપણને ખ્યાલ છે. પરંતુ કિંતુ લેકિન બટ x1 plus x2 is equal to 1. બે ઘટકો છે તો બેના મોલ અંશનો સરવાળો એક થાય. સો ધેરફોર આને આમ લઈ જાઓ, x1 બરાબર લખાય 1 minus x2. આ જે x1 ની કિંમત છે એ મૂકી દો અહીંયા. સો ધેરફોર P total બરાબર લખાય P10 into x1 છે એની જગ્યાએ શું લખશું? 1 minus x2 plus P20 into x2. સર આ તમે શું કર્યું ભાઈ? આની કિંમત જે છે ને અહીંયા મૂકી છે, અહીંયા મૂકી છે, x1 ની કિંમત મૂકી છે. હવે આને આગળ સોલ્વ કરો તો આને અંદર ગુણાકારમાં લઈ જાઓ. સો P10 minus P10 into x2 plus P20 into x2 થાય. આની એડ નાની એડ પ્લસ વાળું પદ આગળ લઈ લો, માઇનસ વાળું પદ પાછળ જવા દો. સો P10 plus P20 into x2 minus P10 into x2 થાય. આને આગળ લીધો અને પાછળ લીધું છે. P10 plus આ બેમાંથી કોમન શું નીકળે? તો કે x2 કોમન કાઢી લીધું છે. વચ્ચે શું? P20 minus P10. આ થઈ ગયું તમારું પહેલું સમીકરણ. આવી જ રીતના તમે x2 ને કરતા બનાવી અને અહીંયા કિંમત મૂકી અને પાછું બીજું સમીકરણ મેળવી શકો છો, જે તમારા ટેક્સ્ટ બુકમાં નથી પણ હું અહીંયા કરાવું છું. ટેક્સ્ટ બુકમાં નથી પણ હું કરાવું છું એટલા માટે અહીંયા હું કરાવી દઉં, સ્ક્રીનશોટ પાડી અને પછી તમે એ ટેક્સ્ટ બુકમાં લખી નાખજો. આવી જ રીતના ફરી પાછું આપણને ખ્યાલ છે કે x1 plus x2 is equal to 1. અહીંયા જેમ x1 ને કરતા બનાવો તેમ x2 ને કરતા બનાવો તો આને આમ લઈ જાઓ. સો ધેરફોર x2 બરાબર 1 minus x1 થાય. હવે આની જે કિંમત જે છે એ અહીંયા મૂકીએ. સો ફરી પાછું કરો, P total is equal to P10 into x1 plus P20 into x2 છે એની બદલે શું લખાય? 1 minus x1 લખાય. બાળકો સમજાણું? મેં કાંઈ નવું નથી કર્યું. એકવાર x1 જે છે એની કિંમત મૂકીને સોલ્વ કર્યું, હવે x2 જે છે એની કિંમત મૂકીને સોલ્વ કરીએ છીએ. સો P10 into x1 plus આને અંદર લઈ જાઓ, P20 minus P20 into x1, P20 into P0 minus x1. આને આમ લઈ જાઓ, આને પાછળ જવા દો. સો ઇઝ ઇક્વલ થઈ જશે P10 into x1 plus minus P20 into x1 plus P20. આને આગળ લઈ ગયા અને પાછળ લઈ ગયા છે.
તો હવે ફરી પાછું સો therefore p total is equal to p10 into x1. હવે આમાંથી કોમન શું નીકળે છે? સોરી બાળકો, અહીંયા પહેલાથી તમે જોઈ લો તો x1 છે એ કોમન કાઢી શકાય છે. તો x1 ને કોમન કાઢી લ્યો, સો x1 ને કોમન કાઢી લો એટલે શું વધશે? p10 minus p20 પ્લસ p20. આ થઈ ગયું તમારું બીજું સમીકરણ. તો આ બંને સમીકરણ, એક આ મેળવું એ અને એક પેલું મેળવું એ, એની ઉપરથી કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. તો આની ઉપરથી કહી શકાય કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કોઈ પણ એક ઘટક x1 અથવા x2 સાથે સંબંધ ધરાવે છે. એનો મતલબ કે કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ જે છે એ x1 અથવા x2 સાથે રેખીય રીતે ચલે છે. એ કઈ રીતના અહીં આગળ હું આલેખમાં સમજાવું છું કે રેખીય રીતે કઈ રીતના ચલે છે. અને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે એ x1 અથવા x2 માં ફેર થતા p ટોટલ એમાં ફેરફાર થશે. હવે બાળકો આ થોડુંક તમને વિચિત્ર લાગશે કે સર x1 અને x2 ના મૂલ્યમાં ફેરફાર કરીએ તો p ટોટલ કેમ બદલાય? તો બાળકો તમે ધ્યાનથી જુઓ તો બંને સમીકરણોની અંદર અહીંયા p10 p20 p10, અહીંયા p10 p20 અને p20, પણ એ તો આપણે અહીંયા અચળાંક તરીકે લીધું હતું. એ તો બે અચળ છે. તો એનો મતલબ એમ થયો કે જો x2 બદલાય તો p ટોટલ બદલાય અને અહીંયા x1 બદલાય તો p ટોટલ બદલાય. એનો મતલબ કે કુલ બાષ્પ દબાણ છે x1 x2 જે છે એના મૂલ્યમાં ફેરફાર થાય તો જ p ટોટલ બદલાશે. એટલે કોઈ પણ એક ઘટકના મોલ અંશમાં ફેરફાર થાય તો p ટોટલમાં પણ ફેરફાર થશે. કેમ? એનું કારણ બીકોઝ p10 અને p20 આ બંને અચળ છે. કેવા છે? અચળ છે. એટલા માટે x1 માં ફેરફાર થાય તો p ટોટલ બદલાય, x2 માં ફેરફાર થાય તો p ટોટલ બદલાય. કારણ કે બાકીના બંને પદ છે p10 અને p20 તો અચળ છે. એ તો આપણે અચળાંક તરીકે લીધા છે. ખ્યાલ આવી ગયો બાળકો? સો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ છે કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે ચલે છે અને x1 અથવા x2 માં ફેરફાર થતા દ્રાવણના કુલ બાષ્પ દબાણ છે એમાં પણ ફેર થશે. ખ્યાલ આવી ગયો બાળકો? તો આની ઉપરથી એક સરસ મજાનો આપણે આલેખ જે છે એ જોઈએ બાળકો. આ બાજુ લેશું આપણે બાષ્પ દબાણ, આ બાજુ આપણે લેશું મોલ અંશ. હું x2 જે છે એ આમ વધારું છું, x1 છે એ આમ વધારું છું. એનો મતલબ એમ છે કે આ પોઈન્ટે x1 બરાબર 1 તો x2 થઈ જશે 0 અને આ પોઈન્ટે x2 બરાબર 1 તો x1 બરાબર 0 થઈ જશે. હવે તમને ખ્યાલ છે મેં શું કહ્યું? જો x1 અને x2 બેનો સરવાળો છે એ એક છે, બેનો સરવાળો છે એક છે. જો હું આ એક લઉં તો આ 0 થઈ જાય અને જો હું આ એક લઉં તો આ 0 થઈ જશે. તો આ આલેખ છે એ મને આવો જોવા મળે છે. આમ જાઓ ત્યારે શું થાય? તો કે ભાઈ x1 જે છે એ 1 માંથી 0 થઈ ગયો, ઘટે છે. ત્યારે x2 છે એ 0 માંથી 1 થઈ ગયો. x2 જે છે એનો મતલબ અહીંયા 2 જે છે એ વધે છે. જ્યારે આમ જાઓ ત્યારે અહીંયા x2 1 છે અને x1 0 છે. x1 જે છે એ વધીને અહીંયા મહત્તમ 1 થઈ ગયું. એનો મતલબ કે આ બાજુ જાઓ ત્યારે p1 વધ્યું, આમ જાઓ ત્યારે p2 વધે છે. આ પોઈન્ટે જે બાષ્પ દબાણ છે એને કહી શકાય p2 બરાબર p02, સોરી p1 બરાબર p01 અને આ પોઈન્ટે જે બાષ્પ દબાણ છે એને કહેવાય p2 બરાબર p02. એવું કેમ સર? હવે તમને ખ્યાલ છે કે ભાઈ p2 p02 x2, પણ ભાઈ આ પોઈન્ટે x2 કેટલું છે?
1 છે, x2 બરાબર 1 છે, સો ધેરફોર p2 બરાબર p02 થઈ ગયું. એવું જ અહીંયા આવો તમે, આ મેં શું કામ લખ્યું, p1 બરાબર p10 into x1 છે, પણ ભાઈ આ પોઈન્ટે x1 કેટલું છે 1, સો ધેરફોર p1 બરાબર શું થઈ ગયું p10. અને આ બેને ટોટલ કરો, જોડો, એટલે તમને p ટોટલ મળી જાય, which is equal to p1 plus p2. સો આમ જાવ છો 2 વધે છે, આમ જાવ છો 1 વધે છે. તો વસ્તુ માત્ર એ છે કે અહીંયા બાષ્પ દબાણ છે એ ઓછું છે, અહીંયા બાષ્પ દબાણ છે એ વધારે છે. તમે જો આ પોઈન્ટે બાષ્પ દબાણ વધારે, એ 2 નું વધારે છે, આ પોઈન્ટે બાષ્પ દબાણ ઓછું છે, એ 1 નું છે. આનો મતલબ એમ થયો કે આલેખ પરથી એમ કહી શકાય, આલેખ પરથી એમ કહી શકાય કે p02 is greater than p01, જે દર્શાવે છે કે ઘટક 2 એ વધારે બાષ્પશીલ છે. કેવું છે? વધારે બાષ્પશીલ. ઘટક 1 કરતા. કોના કરતા? ઘટક 1 કરતા. એનો મતલબ એમ થયો કે દ્રાવણમાં વધારે બાષ્પ દબાણ જે છે એ કોના હિસાબે હોય? તો કે ઘટક 2 ને લીધે. અને ઓછું બાષ્પ દબાણ જે છે એ કેના હિસાબે હોય? તો કે ઘટક 1 ને લીધે. તો આ મતલબ શું સૂચવે છે? આ એવું દર્શાવે છે કે અહીંયા જે આપણે બે ઘટકો લીધા છે એવા ઘટક 2 છે એ દ્રાવક જે છે અને ઘટક 1 જે છે એ દ્રાવ્ય છે. p02 વધારે છે p10 કરતા. એનો મતલબ કે ઘટક 2 જે છે એ વધારે બાષ્પશીલ છે ઘટક 1 કરતા. તો દ્રાવણમાં બાષ્પ દબાણ તો 2 ને હિસાબે છે, 1 ને લીધે પણ છે અને 2 ને લીધે પણ છે. તો ઘટક 2 ને હિસાબે દ્રાવણમાં વધારે બાષ્પ દબાણ છે અને 1 ને હિસાબે ઓછું છે. એનો મતલબ એમ થયો કે ઘટક 2 છે એ દ્રાવક હશે. કેમ? તો કે દ્રાવકનું જ પ્રમાણ વધારે હોય અને ઘટક 1 જે છે એ દ્રાવ્ય હશે. તો જ ઘટક 2 જે છે એ વધારે બાષ્પશીલ થાય ઘટક 1 કરતા. એનો મતલબ કે દ્રાવણમાં વધારે બાષ્પ દબાણ છે એ 2 ને હિસાબે છે અને ઓછું બાષ્પ દબાણ છે એ ઘટક 1 ને લીધે જોવા મળે છે. ઘટક 2 જે છે એ દ્રાવક છે, ઘટક 1 જે છે એ દ્રાવ્ય છે. તો આલેખ બાળકો તમને ખ્યાલ આવવો જોઈએ. રેખીય રીતે આ રીતના ચલે છે. આ પોઈન્ટે x1 બરાબર 1 છે, x2 બરાબર 2 છે. એનું કારણ તમને કહી દઉં કે x1 plus x2 બરાબર 1 હોય. જો આ 1 હોય તો આ 0 જ હોય, તો જ આ 1 થાય. અને એવી રીતના અહીંયા કે ભાઈ x1 plus x2 એ બેનો સરવાળો 1 હોય. જો x2 1 હોય તો આ 0 જ હોય, તો જ આ 1 થાય. એનો મતલબ કે અહીંયા જે બાષ્પ દબાણ છે એ શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ છે. અહીંયા બાષ્પ દબાણ છે એ શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ છે. ખ્યાલ આવી ગયો બાળકો? તો અહીંયા જે સમીકરણ તમારે ઉપયોગી છે, જે દાખલા ગણતરીમાં સોલ્વ કરવામાં ઉપયોગી છે એ આ છે બાળકો. કયું? તો કે અહીંયા લખી દઉં છું, p total is equal to p10 into x1 plus p20 into x2. આ ઉપયોગી સમીકરણ છે કે જેની ઉપરથી આપણે દાખલા જે છે એની ગણતરી આપણે કરશું. તો બાળકો આ જેટલું પણ મેં તમને કરાયું આ જે છે અહીંથી એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એ વધારાનું છે, મેં કરાયું છે. તમારી ટેક્સ્ટ બુકમાં એક જ સમીકરણ છે એ આ છે. આ સમીકરણ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એ મેં કરાયું છે. આ આલેખ છે એ ખાસથી સમજજો. આ 2 ને લીધે, આ 1 ને લીધે, આમ જાઓ 1 વધે છે, આમ જાઓ 2 વધે છે. ખ્યાલ આવી ગયો બાળકો? તો દ્રાવણમાં ઘટક 2 જે છે એ દ્રાવક છે, ઘટક 1 જે છે એ દ્રાવ્ય છે. તો ચાલો બાળકો બધા જ જે છે શાંતિથી એકવાર આનો સ્ક્રીનશોટ છે એ લઈ લો. નિરાતે જેટલું પણ મેં ચલાવ્યું એ વાંચજો એકવાર શાંતિથી. જે કાંઈ પણ વધારાનું ટોપિક જે છે જે ટેક્સ્ટબુકમાંથી જે મેં કીધું છે એ તમે ખાસ આની અંદરથી વાંચજો અને ટેક્સ્ટબુકની અંદર વધારાનું જે મેં કીધું એ લખજો. આજના દિવસે બાળકો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના દિવસે માત્ર ને માત્ર આટલું જ. બધા જ બાળકોને મારા જય સ્વામિનારાયણ.